તો કેમ છો? જય માતાજી. તમારા બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગમાં. તો ચાલો ફટાફટ માતાજીને પગે લાગી નમન કરીને આપણે ઓફિસે જઈએ. ચાલો હવે હું ઓફિસે આવી ગયો છું અને સૌથી પહેલા માતાજીને પગે લાગી નમન કરી લઈએ. અને ચાલો ત્યાર પછી બાપા સીતારામ. અને કેવિન પેકિંગ કરવા બેસી ગયો છે. તો ચાલો હવે આપણે પણ આપણું વર્ક કરવા બેસી જઈએ. અને અત્યારે જ મારે વિડીયો ગઈકાલનો અપલોડ કરવાનો રહે છે બનાવીને, તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. જય માતાજી. તો અત્યારે હું આવ્યો છું ઓફિસથી ચીકુવાડી 4 રસ્તા. શ્રી પ્રોમિસ ફોટો ફ્રેમિંગ લેમિનેશનમાં ત્યાં હું માતાજીનો એક સરસ મજાનો ફોટો કરાવવા આવ્યો હતો. તે દિવાળી પહેલાં આવી જશે. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. તે હું તમને ડાયરેક્ટ વ્લોગમાં જ બતાવીશ કયો ફોટો ફ્રેમ માતાજીની કરાવેલી છે. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. ચાલો હવે જઈએ ફટાફટ ઓફિસે. તો હું ઓફિસે ગયો હતો તો મમ્મીનો તરત જ ફોન આવ્યો કે પહેલાં ઘરે આવીને જમી લે એમ. તો અત્યારે આપણે જમવા બેસી જઈએ. ત્યાર પછી પાછા ફટાફટ ઓફિસે જશું. જમવામાં શું છે? છાશ અને રોટલો. તો ચાલો આપણે હવે માતાજીને જમાડીને આપણે જમવા બેઠા છીએ. આજે જમવામાં છે બપોરે રોટલો, મરચા અને છાશ. મેં મમ્મીને કીધું હતું કે મારે શાક નથી ખાવું, ખાલી છાશ અને રોટલો આપણે ખાવો છે. જોકે ભાખરી અથવા છાશ હોય તોય હાલે, પણ રોટલો અને છાશ છે એટલે તો બહુ મજા આવશે. ઘીવાળો રોટલો અને છાશ. પેલું કહેવાય છે ને, કૃષ્ણ ભગવાન એક ગીત બોલે, ગાય છે આપણે ગોરા કુંભાર વખતેનું. મેં પિક્ચરમાં સાંભળ્યું હતું કે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, એ મારે છાશ ને રોટલો હું ખાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. તો ભગવાનને એ વસ્તુ ભાવતી હોય તો એ વસ્તુ કેટલી અમૃત ભરેલી હશે એમ, એ વસ્તુ કેટલી સ્વાદિષ્ટ હશે એમ, જો ભગવાનને ભાવતી હોય તો. તમે લોકો આ વ્લોગમાં બનેલા રહેજો. ચાલો આપણે હવે જમી લઈએ. એક મરચું. તો ચાલો તમે લોકો પણ જમવા. અને હું અત્યારે ક્યાં ગયો હતો એ કોઈને નથી ખબર, એ બધાના વ્લોગમાં જ ખબર પડશે. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. મમ્મીને પણ નથી ખબર, રાજુને પણ નથી ખબર ઘરે અત્યારે. અને ઓફિસે હતો તો ઓફિસે કેવિનને પણ નહોતું કીધું, એટલે કે બધા એના માટે સરપ્રાઈઝ છે. કે તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. ચાલો હું ઓફિસે આવી ગયો છું પાછો, અને પેકિંગ કરવાનું બાકી છે તો એ કરી લઈએ. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. તો ચાલો હવે આપણું ઓફિસનું વર્ક કમ્પ્લીટ થઈ ગયું છે. અને અત્યારે ઓફિસમાં કેવીને વેલકમ મૂવી ચાલુ કર્યું છે. તો ચાલો થોડી વાર, આજે વહેલું છે એટલે બંધ કરી માતાજીનો ધૂપ દીવાબત્તી કરવા જવાનું છે, થોડી વાર છે. તો આપણે થોડી વાર મૂવી જોવા બેસી જઈએ. અને તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો. ચાલો આપણે આ બાજુ બેસી જશું, બાજુની ખુરશી પર. વેલકમ. કેવું માઇક ચાલુ છે ને, જોતો. વેલકમ. વેલકમ. તો આપણે વેલકમ મૂવી થોડી વાર જોઈએ, પછી થોડી વાર રહીને જશું હું ને કેવિન ઘરે માતાજીનો ધૂપ દીવાબત્તી કરવા. તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો. क्या बोला है? Nothing uncle, just do pay attention. It's just jealous. Come let's go. Caboose.
ये क्या सुन रहा हूँ मैं? ए भुक्कड़, तुमने इनके अंकल पर गोलियां चलाई। तू क्या करता उदय भाई? खाली बुकर बेहोशी का नाटक कर रहा वो कहते कोई तमीज ही नहीं है बात करने की। તો હું ઘરે આવી ગયો છું અને કોલસા આજે પૂરા થઈ ગયા છે. માતાજીનું ધૂપ ગુગળ પણ પૂરું થઈ ગયું છે. તો ચાલો એ કોલસા અને ધૂપ ગુગળ આપણે લઈ આવીએ. તો તમે લોકો આ વ્લોગમાં બનેલા રહીજો. તો ચાલો આપણે કોલસા લઈ લીધા છે. ગૂગલ ધૂપ હું અહીંયા આવ્યો હતો જન્મોરા 4 રસ્તા પર તુલસી અગરબત્તીમાં. ત્યાં અહીંયાથી હું લઉં છું કોલસા, માતાજીનો ધૂપ, દીવાબત્તી. તો ચાલો હવે ઘરે જઈએ. તો ચાલો હવે હું ઘરે આવી ગયો છું અને માતાજીના કોલસા અને ગૂગલ ધૂપ લઈ આવ્યો છું. તે આપણે આ ડબ્બામાં નાખી દઈશું અને થોડું લોબાનનો ભૂકો પણ કરવો પડે એમ છે. ચાલો આ ખોલી લઈએ. કાતર જ આપણે ગૂગલ લઈ આવ્યો છું, આ લોબાન, કોલસા. ચોંટી ગયું બધું. એટલે તો પોતે ઉપર રાખને ઓલું ખાલી કરી કે નહીં તો ગાડી કરશે ને નહીતર બંધ. અંદર ચોંટી જાય છે. આપણે હાલો આમાં રાખીને અંદરથી જ આપણે કરી લઈએ. આમાં ને આમાં જ આપણે દસકો મારીને ચાલો થઈ ગયું. ત્યાર પછી ગૂગળ. હું ગૂગળ અને લોબાન બે વસ્તુ હું નાખું ધૂપમાં. આપણે બે વસ્તુનો હારે ધૂપ કરી. માતાજીનો પણ, આપણે નુરાપીર દાદા રામદેવજી મહારાજનો પણ હારો હાર. એટલે ગૂગળ ને લોબાન બે મિક્સ કરીને. હું રામ મટી ગયો ત્યારે મેં પૂછ્યું હતું એકવાર કે મહારાજને કે આપણે ગૂગળનો કરાય કે લોબાનનું એમ. તો એણે કીધું કે આ માતાજીનું ગૂગળનું થાય, રામાપીરનું લોબાન, પણ બે ભેગું કરીને કરી તો વધારે સારી સુગંધ આવે એમ ઘરમાં. તો હું બે વસ્તુ ભેગું કરીને હું નાખું અંદર. તો ચાલો હવે અમે ઘરેથી કૃષ્ણા કોલ્ડ ડ્રિંક્સ આવી ગયા છીએ. હું, કેવિન અને મિત. આજે મંગળવાર છે એટલે અહીંયાથી અમે જશું ઉર્વિસ પાસે અને ત્યાંથી અમે જવાના છીએ કામરેજ મહા મેલડીના દર્શન કરવા. અને એ ખાય છે, સોરી. બોલો કાકા. તારા લાવો સોડા આપો. કાકાની એક નવી વેરાયટી આવી છે અહીંયા.
કાકાની એક નવી વેરાયટી આવી છે આજે અહીંયા, સિકંજી લીંબુ સોડા. અંદર ટકમરિયા નથી નાખતા, પણ બહુ જ મસ્ત છે. વરિયાળી શરબતને ટક્કર આપે એવું. તો તમે લોકો જરૂરથી આવજો કૃષ્ણા કોલ્ડ ડ્રિંક્સ. માતાજી મિત્રો, અમે લોકો આવી ગયા છીએ મેલડી માના દર્શને. માતાજીના સરસ મજાના વ્યવસ્થિત દર્શન પણ કરી લીધા અને હવે અમે જઈએ છીએ. તો તમે લોકો બ્લોગમાં બનેલા રહીજો. કામરેજ આવ્યા હતા, આજે મંગળવાર હતો એટલે. હું ઉર્વી, સ્મિત અને કેવિન. પણ હું ખાવા માંડ્યા? અહીંયા આવવાનું કઈ ફાઇનલ થોડું હતું. જો અહીંયા આવવાનું ફાઇનલ નતું. અમે એમ તો જાતા હતા ઘરે જ તે, પણ હવે શું કરવા, અહીં સુધી ધક્કો ખાધો હોય તો અહીંયા ન આવવું પડે એમ. પછી પાછા ક્યારે આવવાના? ઠેઠ આવતા મંગળવારે આવવાનું રે માતાજીના દર્શન. આ તો માતાજીના દર્શનના બાને આ બાજુ આવે ને આ લોકો થોડુંક ખવાય. ઉર્વેશ, જય માતાજી. જય માતાજી. માતાજી ખાવા મળો ભાઈ. માતાજી